બોટાદ બ્રેકિંગ ગડ્ડા પોલીસ સ્ટેશન પરિસરમાં મહિલાઓ સાથે મારામારીની ઘટના। ગડ્ડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલી પીપળિયા ગામની મહિલા અને પરિવારજનો સાથે સામેના વ્યક્તિઓએ કરી મારામારી। પીપળિયા ગામની વૃદ્ધા ચંપાબેન ધરોડિયા અને દીકરી સાથે પોલીસ સ્ટેશનમાં સામેના વ્યક્તિઓએ કરી મારામારી। મારામારીમાં ગર્ભવતી મહિલાને ઈજા 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ। ગર્ભવતી મહિલાને વધુ સારવાર માટે બોટાદ રિફર કરાઈ। ગડ્ડા પોલીસે કેટલાક શખ્સોની અટકાયત કરી કાર્યવાહી શરૂ કરી। ઈજાગ્રસ્ત મહિલાના પરિવારે આરોપીઓ સામે કડક સજાની માંગ કરી। બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા SS2 ન્યૂઝ ગડ્ડા। શું નામ બેન તમારું? મારું નામ શોભાબેન। કયા ગામનો? મેં મુંબઈથી આવ્યા હતા અને મારી છોકરીને મારી મમ્મીને માર્યા હતા ને એટલે અમે આવ્યા હતા પોલીસ સ્ટેશને કમ્પ્લેટ લખવા। પણ એ લોકો સામેથી આવ્યા, એમને ફોન કરીને બોલાવ્યા તો આવીને સીધા મારી છોકરીને મારવા લાગ્યા। ક્યાં માર્યા? પોલીસ સ્ટેશનની અંદર માર્યા, કપડા બપડા ફાડી નાખ્યા અને જેસે માર્યા છે। કનાભાઈ ગઢડા પોલીસ સ્ટેશન। તમે કયા ગામ રહો છો? અમે બોમ્બેથી આવ્યા છીએ। મૂળ ગામ અમારું બરવાળા પાસે રામપરા। પોલીસ સ્ટેશનમાં શું કામ આવ્યા હતા? પોલીસ સ્ટેશન મારી મમ્મીને માર્યા હતા ને એટલે આવ્યા હતા। મેં કમ્પ્લેટ લખાવ્યા હતા। એક વખત પમદી આવીને કમ્પ્લેટ લખાઈ ગયા હતા પણ કોઈ પોલીસ વાળા આવ્યા નતા। તો અમે લોકો મુંબઈથી આવ્યા અને મારી મમ્મીને એકલા જ હતા। ઉશિંગુ લઈને મારવાની કોશિશ કરી એ લોકોએ। તો અમે લોકો અમને ફોન બાજુવાળાએ કર્યા ને તો અમે આવ્યા અને પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેટ લખાવા આવ્યા હતા। તો એ લોકો પાદરા આવીને મારવા લાગ્યા મારી છોકરી। એ 3-4 જણા હતા। કન્ના બાજા, એકનો છોકરો અક્ષર કન્ના અને એકનું નામ તો જરા મને ખબર નથી। હા, પોલીસ સ્ટેશનની અંદર જ માર્યા। 6-7 જણા હતા પણ 3 જણા ભામણના જ હતા। એમને ઓળખી, બીજાને કોઈને ઓળખતા નથી। આવ્યા હતા 7-8-10 જણા। વાગ્યું છે, બહુ વાગ્યું છે ને 4 મહિના પેટ છે એને અને પેટમાં વધારે વાગી ગયું છે। પાટા ને બાટા માર્યા છે ને તો કદાચ થેલી પણ હા દવાખાનામાં। શું માંગ શું તમારી? હા, મારી માંગ છે અમારે ઇન્સાફ જોઈ। એ લોકોને જેલમાં નાખે અને એ લોકોની કાર્યવાહી કરે।